મૂક ને ભાઈ ખાલી તો બ્લોક તારો लंदन अमेरिका रशिया भीड़े का स्कूटर मिला। હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અમે અત્યારે જઈ છીએ અમદાવાદમાં આપણે યુટ્યુબ માન સન્માન લેવાનો હોય ને આપણે યુટ્યુબ વાળા બોલાવ્યા યુટ્યુબર લોકો બોલાવ્યા સેલિબ્રિટી અમે મુલાકાતે જઈ રહ્યા છીએ. એવું મળશું આપણે એને રસ્તામાં મળીએ અમે. અત્યારે આપણે નીકળી ગયા છીએ ને થોડો રસ્તો કાપીને પાછા મળીએ આપણે. હા A few moments later. ભાઈ તમારી ઈચ્છા શું હે? ઈચ્છા કઈ નથી, આ કપે છે બહુ ગાડી અમદાવાદ જવું. ગેસ નાખો આપણે કે 10,000 નો ગેસ, 11,000 નો ગેસ. 11,000 નો નહીં, 15,786 રૂપિયાનો ગેસ આવે ને તો જ માનવાનું. ઉદ્દેશો હાટ, બાકી સીધો જ અમદાવાદમાં થા. હા, યુટ્યુબ વાળા એમને બોલાવ્યા. અમારો ભાઈ એક છે આરામ ફાટ કમ્પ્લેટ તલે હે. હારૂનભાઈ હારૂનભાઈ કમ્પ્લીટ કરે. અત્યારે હે ભાઈ કોમામાં. હા, ભાઈ ને હું તું રહેવું ને રિક્ષા અમારે હાથવી કે રિક્ષા અમારે સેટ લાગી આખવાની. અમે કોઈ ગાય ચોટીલા ગામમાં નાસ્તો કરવા. નાસ્તો મંગાવ્યો પણ હજી આટલો જ આવ્યો. આ ભાઈ તો ચાલુ કરી દીધું. ડુંગળી મારે વાટવી પડે જો છરી લઈને. આમાં મળીએ. ક્યાંય બહાર કાઢ્યા જેવો નથી આ લોકોને. જો આજે નવા કપડા પહેર્યા. હા, નાઇટ ડ્રેસમાં હવે સીન નહીં આવે. હવે નાઇટ ડ્રેસમાં સીન નહીં આવે. ઓહો, અમે ભૂગી ગયા અમદાવાદ. કા ભાઈ ભૂગી ગયા ભાઈ? ડ્રાઈવર વાળા ભાઈ અમદાવાદ ભૂગી ગયા. હા ભાઈ, અમદાવાદ ફાઇનલી અમે અમદાવાદ પૂગી ગયા. અમદાવાદ પૂગીને સાલમ દરગાહે જાય છે. આ ભાઈને ગંધાય છે. મેન તો પોટી જેવી મેન તકલીફ કે અમદાવાદમાં આવ્યા બધા એમ કહેતા કે ફર્સ્ટ નંબરની સિટી કહેવાય. સીધે જવાથી ફર્સ્ટ નંબરની સિટી કહેવાય, પણ કારણ તમને કહી દો ફર્સ્ટ નંબરની સિટી કેમ કે અહીંયા ગંધાઈ ગયો. અમે તો જે સિટીમાં નથી ને તાઈઓનું ગંધાઈ છે. એવું ગંધાઈ છે ને જેમ આગળ વધતા જાય ને વધારે બાઈસા ગંધાઈ. ઓલું કુ નો આપણે વરસાદ આવતો હોય એનું કુ ગંધાય એવું ગંધાય. આને તો કઈક ઉલટી થઈ જાય એવું બધું ગંધાઈ જાય. A few minutes later. ફાઇનલી અમે દરગાહ પૂગી ગયા. ટાઈમમાં વાગ્યા 5:40 દિવસ થઈ ગયો અમદાવાદની બજારમાં. હે ને હા, કાકડા જોવા મળે. અમારા ગામમાં કાકડા નથી. 10-15 કાકડા અહીંથી લઈ જવા. એ કાકડો જ આ રહ્યો હે ને. કાકડા લઈ જવા. રાજકોટમાં કાકડા નથી. એટલે કહું ને ટાઈમમાં એને જો કેટલા થયા 5:41 થયે સાલમની દરગાહે પૂગી ગયા. એ જા રહ્યું મસ્જિદ જ છે, મતલબ એક આખું જ છે. એટલે તમને અંદર જઈને દેખાડીએ અમે તમને દરગાહ. બરાબર ને ભાઈ? અને સાલમ સરકાર ગેટે પૂગી ગયા. દરગાહે પૂગી ગયા. અંદર આયલા જાય. દરગાહે પૂગી ગયા. જો અહીંયા સાલમની દરગાહે હમણાં સલામ દુઆ કરી. આ મસ્જિદે અને હું કહેવાય મિનારો જ કહેવાય ને ભાઈ. ઇન્દર આવે દરગાહને દુઆ સલામ કરી લીધા હે. અમે દરગાહ હે દુઆ સલામ કરી લીધા. દુઆ સલામ કરીને હવે જાય છીએ. અંદરનો વિડીયો તમને નહીં બતાવ્યો. અંદરનો વિડીયો બતાવવાની મના હે. થોડીક રિસ્પેક્ટ કરવી પડે એટલે અંદર મના કરી દેતી. એટલે વિડીયો ઉતાર્યો નથી. તમને બધો બહારનો સિનેમેટિક શો બતાડું. સિનેમેટિક
નડે ભાઈ તમને? બહુ માથું નડે ભાઈ. અમદાવાદમાં ગંદકી ને માખ્યું બે બહુ બહુ ગંદકી ને માથું ને વાસ બહુ આવે. આના કરતા આપણું રાજકોટ બેસ્ટમાં બેસ્ટ છે. એવું છે. એટલે મહેરબાની કરીને અમદાવાદમાં આવો તો સમજી વિચારીને આવજો ને. સલામ દુઆ કરીને નીકળી જવાનું. હા, સલામ દુઆ કરીને નીકળી જાજો. ને બીજા નંબરમાં કે તમે એને એવું લાગે ને તો 350 રૂપિયાનો કે 200 રૂપિયાનો સ્પ્રે લઈને આવજો. મચ્છરનો? હા, મચ્છરનો ને માખીનો અલગથી. ચોટાડીને કામ સ્પ્રે ન મળે ને તો અગરબત્તી લઈને આવજો. એવું? હા. અત્યારે આપણે ક્યાં જવાનું હે? મિર્જાપુર. મિર્જાપુર ઓલો ગુડ્ડુ ભૈયા કે વાત? ગુડ્ડુ ભૈયા કે વાત. અહીં રસ્તામાં અહીં આવે જાય ભાઈ ખબર પડે તમને. મળીએ રસ્તામાં. અમદાવાદની શેર કરો, અમદાવાદની બજાર જોવો, તમને સિનેમેટિક શો જો અમદાવાદમાં. અમે પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. પાર્કિંગમાં રાખવામાં વીમો એવો હોય કે અમને અહીંયા બીક લાગે, અહીંયા ચોરી ચકાદાજુ હાલે, એટલે અહીંયા બરાબર એટલે ટેપ બેપનું ધ્યાન રાખવું કમ્પ્લેટ છે. ટેપ બેપનું ધ્યાન બીક લાગે કાબા. આ સિસ્ટમ બિસ્ટમ ચોરાઈ જાય નક્કી ન કહેવાય. અમે 2.5 લાખ રૂપિયાની સિસ્ટમ છે અમારી ગાડીમાં, એટલે આ બધું નીકળી બીકરી ન જાય ને એટલે ધ્યાન રાખવું પડે. કામ કર્યું તો પેલા? હા ભાઈ. તારો ઓલો ભાઈ બને હા, એને અહીંયા 10 કિલોમીટર જતો અહીંયા મૂકી આવી. પછી ભલે રિક્ષા કરીને પણ એને મેં ફોન કર્યો હોય છે ને તો એને બોલાવી લઉં હમણાં. ફોન કરીને ઉઠે એટલે આપણો ટાઈમ થાય ને એટલે ભલે પડી આવી જાય ને પછી એને આપણે પૂછી લઈએ કે ભાઈ ગાડીની વ્યવસ્થિત ક્યાંક રખાવી દે. એવું કરવું? હા, ઘડીક વાર ભલે ખબર હે ને ઓલા પ્રકારનો ફોન કરીને પૂછી લો. આમ ઊંધી સમલા ભાઈ વાંદરાને જોઈ ના ભાઈ. માણસો તો બી માણસો તો સમજાય વાંદરાથી કઈ ફાટે. અમદાવાદના વાંદરે વાંદરો વાથી વાંદરો આવ્યો, અહીંથી દોડીને વાંદરો ચડી ગયો ઉપર. જો ઉપર ચડ્યો દેખાતો નથી, હમણાં દેખાડે ને લગો એ આવ્યો. જો હવે વાંદરો તમે વાં સુધી દોડીને ભાગી ગયા. દોડીને ભાગ્યો ને કૂતરા દોડ્યા પાછા આવીને પેટમાં દીકરો તમારે. વાંદરો તમને દેખાડું જો પાછો કદાચ આવે ને આવ્યો વાંદરો. અમદાવાદની સડકોમાં નીકળી પડ્યા આવારા તત્વો. હાવ એટલે હાવ આવારા તત્વો જો અમદાવાદની સડકોમાં નીકળી પડ્યા બધા. જોકો હું અમદાવાદની સડકોમાં ગોતવા નીકળે એમાં હોય કે ધમાને લાગી બાથરૂમ, અંગેણો એટલે એ બાથરૂમ પેલા હટીને ગાંઠિયા ખાઈ લીધા. 500 વર્ષ જૂની છે. 500 વર્ષ જૂની છે એટલે ટૂંકમાં મસ્જિદ છે. હા, મસ્જિદ છે. 500 વર્ષ જૂની મસ્જિદ. કામ એવો કર્યો છે ને કે વર્લ્ડની અંદર કોઈ જગ્યા નહીં હોય. એક વચ્ચેની જાળી બ્રિટિશ ગવર્મેન્ટ લઈ ગઈ છે. પથ્થર લગાયા છે ને વચ્ચેની જાળી. હા. એની અંદર ડિઝાઇન એવી હતી ને કે બધી જાળી કરતાં ટોપ ડિઝાઇન હતી. એક લઈ ગઈ એ લોકો બ્રિટિશ ગવર્મેન્ટ. ત્યારે હિન્દુસ્તાન વર્લ્ડમાં કરેલું નથી એવું અહીંયા કરી ગયેલું એમ. બરાબર. થોડું ઘણું તો આમાં કંઈ વાંધો નથી. તમે અંદર જોઈ શકો છો, ફોટા બી પાડવા તો પાડી શકો છો. માણસો નમાજ પઢવા પણ આવતા હોય છે. હા, કારણ કે ચાલુ જ હોય છે. ચાલુ જ છે. બહારની પબ્લિક વધારે આવે. લંડન, અમેરિકા, રશિયા. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. કેમ કે એ લોકો આમ જોવા આવે છે કે સાલે આટલી જૂની ઇમારત થઈ ગઈ, કઈ વસ્તુથી ખકડતી નથી. ભૂકંપો આવ્યા, આવ્યો, ફલાણો આવ્યા, આટલો ટાઈમથી આમ ને આમ છે. એની અંદર કઈ ધાતુ વાપરી ગયા આ લોકોએ. બરાબર. એ ટાઈમમાં બનાવવાના છે. એ લોકો તો મારા ચંપલ બહાર ઉતારવા જો આ બધી નોટિસો મારેલી છે. આપણો બાપનો બાપ પેદા નતો છે ને તેદુનું હે. મછલી હોય જો આમાં મગરો હોય. મગરા હાલે અંદર તો હાલ. એક ગાડી કાઢી ગયા બ્રિટિશ સરકાર. કઈ જારી? આ વચની જારી, જે મેન જારી હતી ને આ વચલી જારી કાઢી ગયા માં હતી. અહીંયા તો આમાંય નથી, અહીંયા જારી નથી, આ બધીમાં જારી નથી. એટલે આ આટલી જૂની વર્ષો જારી છે એમ ને.
સાઈડ મસ્જિદની બહાર નીકળી ગયા અહીંયા અમે જાય છે અહીંયા બે રૂકવાની મના છે એ ભાઈ એમ કીધું એ ઊભું રહેવાની મના છે અહીંયા એટલે આધાર કાર્ડ માંગે પાન કાર્ડ માંગે જોતા રહેજો તમે એન્જોય કરતા રહેજો અમદાવાદની બજારમાં હાલ્યા જાય છે 12 seconds later. ગાડી જોવો તમે ગાડીના ટાયર બાયરનું ચોંગો હોય ને ચોંગો આ બીજો અહીંયા પડ્યો આવી ગાડી તો અહીંયા હળે અમદાવાદની બજારમાં આખી રાત જાગીને અત્યારે સુઈ ગયા એક આ કોમામાં એક અહીંયા કોમામાં एक आगे मरिए कुत्ता है हुआ दे तो गाइस चलते चलते हमको थाक लग गया अभी ऐसा है हमको मिल गया भिड़े का स्कूटर पेड़े का स्कूटर मिला है भिड़े का स्कूटर मिल गया और इसका हम भाव पूछा थे और लेके जाते हैं रसूलपुरा में अभी क्या बोला तूने भिड़े मास्टर का नाम तुकाराम भिड़े मिला भीड़े का स्कूटर मिला ए दूसरू आ बीजू आना जेवू न થાય क्या भिड़ेगा भीड़े का स्कूटर ઓલો લઈને ભાગી ગયો તો ને અબ્દુલિયા ઠંડા કહી રહ્યા છે વાયરિંગ આ લોકો લીધા કે મળતો નથી વાયરિંગ જે મળતું છે ને હવે ગોવિંદ તો રાજકોટ ખાવાનું થઈ ગયું છે ફિનિશ લીંબડી ગામમાં આવ્યા પણ આ ભાઈનું હજી ખાવાનું પૂરું નથી કેટલું ખાઈ છે લે તું હવે આ છેલ્લું કેટલું ખાઈ કેટલું આ બધું જોતો કેટલું ખાલી બધી કરી નાખ્યું આ બધી ખાલી કરી નાખ્યું કેટલું ખાઈ છે આટા ભાઈ પર લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે બધાને બધે બાય બાય